5,000 પગથિયા ચડ્યા નીલાઈને એ બધાનો પૂરો થઈ ગયો, પણ આપણે તો ઠેઠ 10,000 પૂરા જ કરવાના છે. હું કાળો ને જયભાઈ અમે 3 જણા ઉપર જવાના છે. પગ તો મને દુખતા, પણ આ બધો નજારો જોઈને પગનો દુખાવો ક્યાં ગયો ખબર જ ન રહી. એકવાર આ ભીડ તો જો કેટલા લોકો આ બધું દ્રશ્ય જોવા આવે છે. તમારે ક્યારે આવવું છે? આવો આવો. જેમ જેમ ઉપર જતા જાય એમ તો મારી હાલત ખરાબ થતી રહે, પણ આ જયભાઈ ને કાળો ને કઈ ફેર જ નથી પડતો. હવે ખાલી 200 પગથિયા બાકી છે, એટલે આપણે 10,000 પગથિયા પૂરા થઈ જાય છે. આ પગતા પગતા તમારા સાથીને પાટિયા ભીંજાઈ ગયા. અહીંયાથી દર્શન કરી લો, અંદર તો કઈ વિડીયો ઉતારવા નહીં દે. વાદળની એટલી ધુમ્મસ છે ને, હેઠે કઈ દેખાતું જ નથી. માંડ 10,000 પગથિયા ચડીને દર્શન કરી લીધા. હવે તો 10,000 પગથિયા ચડી તો જાય, હવે પાછા ઉતરવાના. મારા પગની નસો તો બધી બારી આવવાની. હવે તો વાદળ સિવાય તો કઈ દેખાતું નથી, પણ આ ઘડીક તડકી કાઢી હતી એટલે મસ્ત નજારો આવતો. એકવાર તમે જોવો. દર્શન તો કરી લીધા. હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરવી. ડુંગર ઉપર એક સંસ્થા હાલે છે, ત્યાં પ્રસાદી લઈને પછી પાછા નીચે ઉતરવાનું શરૂ કરી દીધું. એમ કેમ કરીને 5,000 પગથિયા તો ઉતરી ગયા. અહીં બધા આપણા ભાઈબંધ લોકો બેઠા હતા. ફટે તો ફટે, પણ નવા બી ના ઘટે હો. પાછા જતા એટલે જૂના પગથિયા હાલ્યા, કેમ કે એ બધો નજારો બહુ મસ્ત આવે છે. પછી તો જોરદારની ભૂખ લાગી ગઈ હતી. નાસ્તો